નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। સિહોર તાલુકાના રાજપરા ગામમાં વાલ્મીકી સમાજના સ્મશાન માટેની જગ્યા અંગેનો વિવાદ ઉભો થયો હતો। જમીનના માલિકે સ્મશાન અંગે જગ્યા ફાળવતા આ વિવાદનો અંત આવ્યો હતો। રાજપરા ગામમાં રહેતા વાલ્મીકી સમાજના વિજયભાઈ વાઘેલાનું અવસાન થતાં તેનો પરિવાર નિર્ધારિત જગ્યાએ તેમની દફનવિધિ માટે ગયો હતો। દફનવિધિની તૈયારી થતી હતી ત્યારે આલાભાઈ કુવાડિયાએ જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કરી દફનવિધિ અટકાવી હતી। આ ઘટનાની જાણ થતાં ગામના સરપંચ, સિહોર પોલીસ, તાલુકા વિકાસ અધિકારી સહિતના પહોંચ્યા હતા અને આલાભાઈ સાથે વાતચીત કરી હતી અને જગ્યાના પુરાવાઓ ચકાસ્યા હતા। સમજાવટ બાદ આલાભાઈએ વાલ્મીકી સમાજના સ્મશાન માટે અડધા વીઘા જમીન ફાળવતા વિજયભાઈ વાઘેલાના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી।